હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાન્ડર્ડ 6. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 4 ભણવાના છીએ. વિલ યુ વેક અપ? શું તમે જાગશો? ચાલો એક્ટિવિટી 1 જોઈએ. રિસાઇટ ધ પોએમ. કાવ્યનું પઠન કરો અથવા કાવ્ય ગાઓ. જુઓ અહીંયા ચૂઝિંગ એટલે ચૂઝ કરવું એટલે પસંદ કરવું, બરાબર? એટલે ચૂઝિંગ એટલે પસંદગી ઉપર આખું કાવ્ય છે, હું વાંચું છું, બરાબર છે. વોટ વિલ યુ હેવ એ બોલ ઓર અ કેક? અ કેક ઇઝ સો નાઇસ. યસ, ધેટ્સ વોટ આઈ વિલ ટેક. વોટ વિલ યુ હેવ અ કેક ઓર અ કેટ? અ કેટ ઇઝ સોફ્ટ. આઈ થિંક આઈ વિલ ટેક ધેટ. What will you have, a cat or a rose? A rose is so sweet. I will have that, I suppose. What will you have, a rose or a book? A book full of pictures. Oh, do let me look. જુઓ અહીંયા પસંદગી કરવાની કીધી છે કે એક આ વસ્તુ છે ને એક આ વસ્તુ છે, બરાબર છે. તમને શું ગમે છે અને તેમાંથી તમે શું લેશો, બરાબર છે. એટલે અહીંયા આપણી પસંદગી બતાવવાની છે. વોટ વિલ યુ હેવ, અ બોલ ઓર અ કેક? તમે શું લેશો, બોલ કે કેક, દડો કે કેક લેશો? તો તમે શું કહેશો કે અ કેક ઇઝ સો નાઇસ. કેક સરસ, કેટલી સરસ છે. યસ, ધેટ્સ વોટ આઈ વિલ ટેક. હા, તો હું તે લઈશ, બરાબર, એટલે કે કેક લઈશ. પછીની પંક્તિ છે વોટ વિલ યુ હેવ, અ કેક ઓર એ કેટ? તમે કેક અને કેટમાંથી બંનેમાંથી શું લેશો? એટલે કે તમે શું લેશો, કેક કે બિલાડી? અ કેટ ઇઝ સોફ્ટ. આઈ થિંક આઈ વિલ ટેક ધેટ. બિલાડી કેટલી નરમ છે, હું વિચારું છું કે હું તે લઈશ. વોટ વિલ યુ હેવ, અ કેટ ઓર એ રોઝ? તમે શું લેશો, બિલાડી કે ગુલાબ? અ રોઝ ઇઝ સો સ્વીટ. આઈ વિલ હેવ ધેટ, આઈ સપોઝ. ગુલાબ ખૂબ જ સુંદર છે, બરાબર છે. તો હું અથવા એની સ્મેલ છે એકદમ સુંદર છે, મીઠી છે. આઈ વિલ ટેક ધેટ, આઈ સપોઝ એટલે કે હું ધારું છું કે હું તે લઈશ. વોટ વિલ યુ હેવ, અ રોઝ ઓર એ બુક? તમે શું લેશો, ગુલાબ કે ચોપડી, પુસ્તક? અ બુક ફૂલ ઓફ પિક્ચર. પુસ્તક ઘણા બધા ચિત્રોથી ભરેલું છે. ઓ ડુ લેટ મી લુક. અરે, તે મને જોવા દો, બરાબર છે. હવે આ પોએમના આધારે આપણે નીચેના આન્સર લખવાના છે. એક્ટિવિટી 1B, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. કાવ્યમાંથી રાઇમિંગ વર્ડ્સ આપણે ગોતવાના છે. રાઇમિંગ વર્ડ્સ આપણે પણ અગાઉ શીખી ગયા છીએ કે એક જેવા મળતા આવતા ઉચ્ચારવાળા હોય, સાવ એક જ જેવો ન હોય પણ મળતા આવતા ઉચ્ચારવાળા હોય એવા આપણે ગોતવાના છે. જેમ કે રીડ, ગ્રીડ, ટેક, મેક, પુટ, શૂટ, એ બધા સ્પેલિંગ અલગ અલગ હોય પણ થોડાક અંશે બંનેના ઉચ્ચાર મળતા આવતા હોય એને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. કાવ્યમાં જે અહીંયા તમે જુઓ છો, કેક તો ટેક, કેટ તો ધેટ, બરાબર, રોઝ તો સપોઝ, બુક તો લુક, બરાબર છે. એ બધા રાઇમિંગ વર્ડ્સ છે. તો આપણે અહીંયા કેકમાં આવશે ટેક, રોઝમાં આવશે સપોઝ, બુકમાં આવશે લુક અને કેટમાં આવશે ધેટ. એક્ટિવિટી 1C, આન્સર ધીઝ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. ફર્સ્ટ, વોટ ઇઝ સ્વીટ? કાવ્યના આધારે તમારે જવાબ આપવાનો છે કે સ્વીટ શું છે. તો કે જુઓ અહીં શું આપ્યું છે, અ રોઝ ઇઝ સો સ્વીટ, અહીંયા આવશે રોઝ. સેકન્ડ, વોટ ઇઝ સોફ્ટ? નરમ શું છે? તો અહીંયા જુઓ, અ કેટ ઇઝ સોફ્ટ એટલે કેટ આવશે. વોટ ઇઝ નાઇસ? સુંદર એટલે સરસ શું છે? તો કે અ કેક. અને વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર? તો કે બુક. ત્યાર પછી અહીંયા એક્ટિવિટી 1Cમાં જે બીજા નંબરની છે એક્ટિવિટી, એમાં આપણે આપણી રીતે આપણને જે ગમતું હોય એના આધારે અહીંયા ટીક કરવાનું છે. કોઈ પણ તમને ભાવતી વસ્તુ, તમને ગમતી વસ્તુ, બરાબર છે. આન્સર ક્વેશ્ચન ઇન એ એટલે કે એમાં એ સાઈડમાં તમારે આન્સર લખવાનો છે અને ટીક ફોર યોર ઓપ્શન ઇન બી. અને 3 અહીંયા ઓપ્શન આપ્યા છે, બીમાંથી તમારે ટીક કરવાનો છે.
તો જુઓ અહીં એક્ઝામ્પલ આપેલું છે વોટ વિલ યુ ડ્રિંક, તમે શું પીશો? તો અહીંયા આપ્યું છે ટી. ચાલો ટી આપ્યું છે તો આ 3 ઓપ્શનમાંથી ટી એટલે કે ચાને લગતું શું આવશે? ઇટ ઇઝ હોટ, ઇટ હેઝ એનર્જી કે ઇટ ઇઝ ટેસ્ટી? તો ચા ગરમ હોય છે, બરાબર છે, તો ઇટ ઇઝ હોટ, તો એમાં ટીક કરેલું છે, બરાબર. તો સેકન્ડ જોઈએ વોટ વિલ યુ ઇટ, તમે શું ખાશો? તો ધારો કે મેં અહીંયા પિઝા લખ્યું છે, તો પિઝા કેવું હશે? ઇટ ઇઝ ટેસ્ટી, તો મેં ટેસ્ટીમાં ટીક કર્યું છે. થર્ડ જોઈએ વોટ વિલ યુ સ્મેલ, સ્મેલ એટલે ગંધ લેવી, સુગંધ લેવી, તમે શેની સુગંધ લેશો? તો કે રોઝ, તો રોઝની સ્મેલ કેવી હોય? ઇટ ઇઝ સ્વીટ. ફોર્થ વેર વિલ યુ ગો, તો આ 3માંથી તમારે કઈ જગ્યાએ જવું છે? તો કે ટુ અ સીશોર, એટલે મારે દરિયા કિનારે જવું છે, એટલે મેં અહીંયા ટુ અ સીશોર લખ્યું છે. તમે અહીંયા કોઈ પણ પર્વત પર જવા માંગતા હોય તો તમે ટુ અ હિલ લખી શકો. રિવર સાઇડ એટલે કોઈ નદી કિનારે જવા માંગતા હોય તો ત્યાં રિવર સાઇડ લખી શકો. ફિફ્થ વેન વિલ યુ સ્લીપ, તમે ક્યારે સૂઈ જશો? તો આમાં આવશે અર્લી એટ નાઇટ, રાત્રે વહેલી રાત્રે સૂઈ જશે. ત્યાર પછીની એક્ટિવિટી આપણે ફર્સ્ટ ડી, એમાં જુઓ કાઉન્ટ એન્ડ રાઇટ. કાઉન્ટ એટલે કે ગણો અને લખો. જુઓ અહીંયા ક્વેશ્ચન આપ્યું છે હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર ઇન ધ પિક્ચર, આ ચિત્રમાં કેટલા સ્ક્વેર્સ એટલે કે ચોરસ, શું થાય? સ્ક્વેર્સ એટલે ચોરસ આપેલા છે. તો હું તમને અહીંયા કહું છું કે ચોરસ ચોકા કેટલા છે આમાંથી, તો પહેલું આવશે આ ફૂલ ચોરસ 1, જુઓ આ આખો ચોરસ 1, પછી આ અંદરનો બીજો, બરાબર 2, પછી આ 3, 4, 5 અને 6, એટલે આમાં આવશે 6, બરાબર છે. એટલે તમે આમાં શું લખશો? 6 સ્ક્વેર, બરાબર. હવે સેકન્ડમાં જુઓ હાઉ મેની ટ્રાયંગલ્સ આર ધેર ઇન ધ પિક્ચર, તમારે આ ચિત્રમાંથી ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ કેટલા છે આમાં કુલ, એ તમારે ગોતવાના છે. તો એ તમારે જાતે તમારે જવાબ લખવાનો છે અને હોમવર્કમાં મને બતાવવાનો છે. એવી જ રીતે અહીંયા હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર, તમને આમાં આ ચિત્રમાં કેટલા ગ્લાસ દેખાય છે, બરાબર છે, એ તમારે એની સંખ્યા અહીંયા લખવાની છે. પછી ફોર્થમાં હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર, તો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં એકદમ ઝીણવટપૂર્વક જોવાનું છે કે તમને આમાંથી કેટલા પ્રાણીઓ દેખાય છે. જુઓ પ્રાણીઓની વાત થઈ છે, બરાબર છે, એટલે બરાબર ધ્યાનથી ગણીને મૂકજો અને મને હોમવર્કમાં બતાવવાનું છે. ત્યાર પછી એમાં ફિફ્થ જોઈએ કે ધેર વેર 20 બર્ડ્સ ઇન અ ટ્રી, એક કોયડો છે કે ધેર વેર 20 બર્ડ્સ ઇન અ ટ્રી, એક ઝાડ પર 20 પક્ષીઓ છે. અ મેન ટુક હિઝ ગન એન્ડ શોટ વન બર્ડ, એક માણસ શિકારી હોય તેની ગન એટલે કે બંદૂક લે છે અને પક્ષીને એક પક્ષી તરફ એનું નિશાન સાધે છે અને બંદૂક ચલાવે છે. હાઉ મેની બર્ડ્સ વિલ બી ધેર ઇન ધ ટ્રી આફ્ટર ધેટ, તો હવે એક પક્ષીને મારી નાખે છે, તો હવે એટલે શું કહેવાય, ઝાડ પર કેટલા પક્ષીઓ બચ્યા હશે વિચારો? તો કે નો બર્ડ્સ, એકેયના, કેમ કે બંદૂક ચાલે એટલે બધા પક્ષીઓ ઉડી જ જવાના છે. ઘણા એમ લખી નાખે કે 20 બર્ડ્સ છે, 20 છે, એમાંથી એકને મારી નાખે તો 19 વધે ને, પણ ના જ વધે ને, પક્ષીઓ બધાય ઉડી જાય. 6th જીગર હેડ 500 રૂપીસ, હી વેન્ટ ટુ સિનેમા, બરાબર છે. જીગર પાસે 500 રૂપિયા હતા, તે સિનેમા જોવા ગયો, બરાબર, મૂવી જોવા. હી વોચડ ભાગ મિલ્ખા ભાગ, તેણે ભાગ મિલ્ખા ભાગ જોયું. હી પેઇડ 100 રૂપીસ ફોર ધ ટિકિટ, તેણે ટિકિટના 100 રૂપિયા ચૂકવ્યા. ઇન ધ ઇન્ટરવલ એટલે કે વચ્ચે જે ઇન્ટરવલ આવે બે ભાગ હોય એમાં, હી બોટ 2 પેકેટ્સ ઓફ પોપકોર્ન, તે પોપકોર્નના 2 પેકેટ ખરીદી લાવ્યો. હી પેઇડ 50 રૂપીસ ફોર ઈચ પેકેટ, તેણે તે બંનેમાંથી એક પેકેટના 50 એટલે કે 2 પેકેટ લાવ્યો તો કુલ કેટલા એને ચૂકવ્યા હશે? 100. તો હાઉ મેની રૂપીસ વિલ જીગર હેવ નાવ, હવે તેની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે? તો બરાબર છે, તો એમાં શું થશે કે 100 રૂપિયા ટિકિટના અને 100 રૂપિયા પોપકોર્નના, એટલે 200 તેમાંથી બાદ થઈ જાય, એટલે વધ્યા કેટલા હશે? 300 રૂપીસ, 300 રૂપિયા, બરાબર. એક્ટિવિટી 2, વર્ક ઇન ગ્રુપ્સ, આન્સર ધી ક્વેશ્ચન્સ, પ્લાન ટુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ એ ઉજવવાની વાત અહીંયા થઈ છે.
અને તમારે એને લગતા પ્રશ્નોના જવાબ અહીંયા આપવાના છે. ફર્સ્ટ, વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ? વર્લ્ડ એન્વાયરમેન્ટ એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આપણને ખબર છે 5th જૂન, 5 જૂને ઉજવવામાં આવે છે. સેકન્ડ, વેર વિલ યુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે? તમે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યાં ઉજવશો? તો આપણે આપણી સ્કૂલમાં જ ઉજવીએ એટલે ઇન ધ સ્કૂલ. થર્ડ, વોટ વિલ યુ ડૂ ઓન ધીસ ડે? તો આ દિવસે આપણી સ્કૂલમાં કંઈક કાર્યક્રમ પણ હોય ને, તો શું તમે એ કાર્યક્રમમાં શું કરવાના છો? તો કે પર્યાવરણ દિવસ છે એટલે મેઇન કામ શું હોય આપણું? પ્લાન્ટ ટ્રીઝ, તો કે વૃક્ષો વાવીએ, છોડવાઓ વાવીએ, બરાબર. ફોર્થ, વિચ કોમ્પિટિશન વિલ યુ અરેન્જ ઓન ધીસ ડે? કોમ્પિટિશન એટલે કે હરીફાઈ. તમે આ દિવસે કઈ હરીફાઈ ગોઠવવાના છો? તો આમાં આવશે વક્તૃત્વ સ્પર્ધા હોય ને પર્યાવરણ ઉપર, બરાબર. પર્યાવરણ બચાવો, જળ બચાવો, બધું એના વિશે હોય, વૃક્ષો વાવો, તો એવા તમે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ પણ લઈ શકો અને એ આયોજન કરી શકાય. ફિફ્થ, વોટ ટાઈપ્સ ઓફ સ્લોગાન્સ વિલ યુ મેક? સ્લોગાન્સ એટલે કે સૂત્રો. ધારો કે રેલી કાઢો અથવા તમે પોસ્ટર લગાવો, તો એમાં તમે કેવા કે વધુ વૃક્ષો વાવો, વધુ પાણી બચાવો, બરાબર છે, એવું બધું આપણે લખીએ. તેમાંથી આપણે પર્યાવરણ માટે કેવું લખશું સ્લોગાન? તો કે સેવ ટ્રીઝ, વૃક્ષો બચાવો. ત્યાર પછી જોઈએ, જુઓ અહીંયા એક બાળ મેળો યોજવામાં આવે છે કે જેમાં આટલા પ્રકારની, જુઓ અહીંયા 1 થી 10 પ્રકારની સ્ટોલ, નાની નાની સ્ટોલ એટલે ઊભી કરેલ છે સ્ટોલ. એમાં કઈ કઈ એક્ટિવિટી છે જુઓ? પેપર વર્ક, ક્લે એટલે તમને ખબર છે ને, તમે બધું બનાવતા હોય એમાંથી, ક્લેમાંથી. એક્શન સોંગ્સ, બરાબર, અભિનય ગીત. પ્લે, ડ્રામા, નાટક હોય. સ્ટોરી ટેલિંગ એટલે વાર્તા કથન હોય. પેસ્ટ વર્ક, કંઈ પણ ચિપકાવાનું હોય. પેઇન્ટિંગ એટલે કંઈ પણ દોરવાનું હોય. રંગોળી બનાવવાની હોય. સાયન્સ એક્સપેરિમેન્ટ્સ એટલે કે વિજ્ઞાનને લગતા કંઈ પણ પ્રયોગો હોય. ફની ગેમ્સ, કંઈ રમૂજી રમતો હોય. તો બરાબર છે. નેમ ઓફ ધ કોઓર્ડિનેટર એટલે કે આ જે ગેમ છે એનું સંચાલન કરવાવાળા આ બધા નામ લખે છે કે પેપર વર્કમાં હશે મિસ સુશીલાબેન. ક્લે વર્ક માટે હશે કોઓર્ડિનેટર કોણ? મિસ સાબેરા બેબી સિદ્દત, બરાબર. થર્ડમાં એક્શન સોંગમાં કોણ હશે? તો કે મિસ હેમલતા પરમાર. તો આ અલગ અલગ બધા નામ છે. તો આના આધારે આપણે અહીંયા ક્વેશ્ચનના આન્સર આપવાના છે. જુઓ અહીં, હાઉ મેની સ્ટોલ્સ વિલ ધેર બી એટ બાલમેલા? કેટલા બાળમેળામાં કેટલા સ્ટોલ હશે? તો કે ધેર વિલ બી 10 સ્ટોલ્સ એટ ધ બાલમેલા. વેર વિલ યુ ગો ફોર પેઇન્ટિંગ? તમે પેઇન્ટિંગ માટે ક્યાં જશો? એટલે કેટલા નંબરની સ્ટોલ પર જશો? તો આપણે ઓલા કોષ્ટક દ્વારા આપણે કહી શકીએ કે આઈ વિલ ગો ટુ સ્ટોલ નંબર 7, બરાબર છે. કોષ્ટકમાં તમે જોતા જજો. I will go to stall number 7 for painting. Who will be the coordinator of the action song stall? તો કે Miss હેમલતાબેન પરમાર will be the coordinator of the action song stall. Fourth, Jigar wants to do science experiment. Where will he go? જીગરને સાયન્સ એક્સપેરિમેન્ટ કરવા છે તો એ ક્યાં જશે? તો he will go to stall number 9. વોટ વિલ યુ મેક ઓફ પેપર? તમે પેપરમાંથી એટલે કે કાગળમાંથી શું બનાવશો? આઈ વિલ મેક બોર્ડ, શિપ્સ, કેપ્સ, ફ્લાવર્સ એટસેટ્રા ઓફ પેપર. એટલે કે આપણે હોડીઓ બનાવશું, સ્ટીમર બનાવશું, ટોપીઓ અને ફૂલ બનાવશું, બરાબર છે. ત્યાર પછીની એક્ટિવિટી, રીડ ધ સેન્ટેન્સીસ, રાઇટ યોર આન્સર્સ. જુઓ, નિસર્ગ કીપ્સ અ બર્ડ ઇન અ કેજ, બરાબર છે. નિસર્ગ પક્ષીને પાંજરામાં રાખે છે, પૂરી રાખે છે. વોટ વિલ યુ ડૂ? તો તમે શું કરશો? પાંજરામાં પૂરવું કોઈને ગમે? આપણે પણ ના ગમે, તો પક્ષીઓને થોડું ગમતું હોય. તો હું શું કરીશ કે આઈ વિલ ઓપન ધ કેજ એન્ડ ફ્રી ધ બર્ડ. હું પાંજરું ખોલી નાખીશ અને પક્ષીને આઝાદ કરી દઈશ. સેકન્ડ, ચિલ્ડ્રન આર ટ્રાઇંગ ટુ સેવ અ ટ્રી. બાળકો વૃક્ષો બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વોટ વિલ યુ ડૂ? તો આપણે એ બચાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે એને મદદ કરીએ ને, તો આઈ વિલ હેલ્પ ધેમ. થર્ડ, હિતેશ યુઝિસ ધ સન એનર્જી. હિતેશ સૌર શક્તિ એટલે કે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરે છે. વિલ યુ યુઝ ધ સન એનર્જી? હાઉ એન્ડ ગીવ એક્ઝામ્પલ્સ.
શું તમે પણ સૌર ઉર્જાનો ઉપયોગ કરશો? કેવી રીતે? ઉદાહરણ આપો. તો કે હા, યસ, આઈ વિલ યુઝ ધ સન એનર્જી. આઈ વિલ યુઝ સોલાર કુકર, એક કે જેમાં આપણે કૂક કરી શકીએ, રાંધી શકીએ ખોરાક. આઈ વિલ યુઝ સોલાર હીટર, કે જેના દ્વારા આપણે પાણી ગરમ કરી શકીએ ઇલેક્ટ્રિસિટી વગર. ફોર્થ, ધરમ ઓલવેઝ યુઝિસ પ્લાસ્ટિક બેગ્સ. ધરમ હંમેશા પ્લાસ્ટિક બેગનો જ ઉપયોગ કરે છે, પ્લાસ્ટિકની કોથળીઓનો. બરાબર છે? પ્લાસ્ટિક છે એ પર્યાવરણ માટે સૌથી નુકસાનકારક છે. તો વિચ બેગ વિલ યુઝ ક્લોથ, પેપર ઓર પ્લાસ્ટિક બેગ્સ? તમે કાગળની કે પ્લાસ્ટિકની બેગ ત્રણમાંથી કઈ યુઝ કરશો? તો કે આઈ વિલ યુઝ ક્લોથ બેગ ઓર પેપર બેગ. બરાબર, બટ પ્લાસ્ટિકની બેગ યુઝ કરશું નહીં. ચલો, ત્યાર પછી છે એક્ટિવિટી 3. પાઠ છે અહીંયા. ચલો, એનું ભાષાંતર કરું છું. ખૂબ જ રમૂજવાળો પાઠ છે. મફતલાલ્સ એગ, મફતલાલનું ઈંડું. તમે પહેલાં તમારા ઘરમાં પણ એવું સાંભળેલું હશે માતા પિતા પાસેથી કે શેખચલ્લીની વાર્તા, કે શેખચલ્લી એવો માણસ હોય છે કે તે ક્યારેય કામ કરવામાં માનતો નથી. એ પોતે એના વિચારોમાં જ રાજ્ય કરતો હોય છે કે હું આમ કરું, તેમ કરું, પછી હું એમાંથી આમ કરી નાખું, તેમ કરી. એને શેખચલ્લી કહેવાય, કે વિચારો બાંધ્યા કરે પણ કાંઈ કામ કરે નહીં. તો આ એવી જ એક વાર્તા છે, મફતલાલ્સ એગ, મફતલાલનું ઈંડું. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. લેઝી એટલે કે આળસુ. શ્રીમાન મફતલાલ આળસુ માણસ હતા. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. તેને કામ કરવું ગમતું ન હતું. હી સેટ આઇડલ ઓર મૂડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. આઇડલ એટલે કે નવરું, સાવ બેકાર. તેઓ બેકાર બેસી રહેતા, અને મૂડ એટલે કે ફર્યા કરતા, અને આમ તેમ આખો દિવસ ફર્યા કરતા. વન ડે હી વેન્ટ ફોર એ વોક. એક દિવસ તેઓ ચાલવા ગયા હતા. હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ. તે પોતાના રસ્તા પર વચ્ચે આરામ કરવા માટે, રેસ્ટ એટલે કે આરામ કરવા માટે થોભ્યા. હી સેટ ડાઉન અંડર એ ટ્રી. તે એક ઝાડ નીચે બેસી ગયા. ધેન હી સો અ હેન્સ એગ લાઇંગ ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી. ઝાડ નીચે તે આરામ કરતા હતા તો તેણે જોયું કે ઝાડ નીચે ઘાસમાં એક ઈંડું પડેલું હતું, મરઘીનું ઈંડું પડેલું હતું. એન્ડ એગ હી થોટ. તેણે વિચાર્યું કે ઈંડું, આઈ એમ વેરી લકી. ઈંડું જોઈને એને મનમાં વિચારો ચાલુ થઈ ગયા, આઈ એમ વેરી લકી, હું ખૂબ જ નસીબદાર છું. ધીસ વિલ મેક મી રીચ. આ ઈંડું મને ધનવાન બનાવશે. રીચ એટલે અમીર, ધનવાન. હવે ઈંડું કેવી રીતે ધનવાન બનાવી શકે? તો એણે શું વિચાર્યું? જુઓ. જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સો હિમ. એટલામાં જ તેના મિત્ર છગનલાલ તેને જોઈ જાય છે અને ત્યાં આવે છે. હેલો મિસ્ટર મફતલાલ, હી સેડ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? છગનલાલ ત્યાં આવે છે એનો મિત્ર અને કહે છે કે હેલો મિસ્ટર મફતલાલ, શ્રીમાન મફતલાલ, તમારા હાથમાં શું છે? એન એગ, સેડ મિસ્ટર મફતલાલ. આઈ એમ વેરી લકી, આરન્ટ આઈ? મફતલાલ શું કહે છે કે ઈંડું છે, હું ખૂબ જ નસીબદાર છું ને? અથવા નથી? શું નથી? બરાબર. એન એગ, સેડ છગનલાલ. ઇઝ ધેટ ઓલ? છગનલાલને આશ્ચર્ય થાય છે કે ઈંડું, બસ. એટલે એને એમ થાય છે કે ઈંડું હોય તેના કારણે શેનો ધનવાન કે એટલો બધો ઈંડું મળવાથી થોડો તું નસીબદાર થઈ ગયો એમ. તો બસ ખાલી ઈંડું જ. યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, સેડ મિસ્ટર મફતલાલ. મિસ્ટર મફતલાલ કહે છે કે તમે સમજ્યા નહીં. ધીસ એગ વિલ મેક મી રીચ. આ ઈંડું મને ધનવાન બનાવશે. હિઝ ફ્રેન્ડ લાફ્ડ. હવે છગનલાલને તો હસવું જ આવે ને, તો તેનો મિત્ર હસે છે. પ્લીઝ એક્સપ્લેઇન, હી સેડ. મહેરબાની કરીને મને સમજાવો, એણે કહ્યું. લિસન ટુ મી, સેડ મિસ્ટર મફતલાલ. શ્રીમાન મફતલાલ કહે છે, સાંભળો. આઈ શેલ નોટ ઈટ ધીઝ એગ. હું આ ઈંડાને ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ. હું તેને મારા ખિસ્સામાં રાખીશ. ઇટ વિલ બી વોર્મ ધેર. અને ત્યાં તે ગરમીમાં એકદમ
સેવાઈ જશે, બરાબર છે. એટલે ઈંડાને ગરમી મળે એટલે એમાંથી શું થાય તમને ખબર છે ને, બચ્ચું આવે એમાંથી. એટલે સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ, અને તે ઈંડામાંથી બચ્ચું આવશે, એક બચ્ચું જન્મ લેશે, બરાબર છે. ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ એ હેન, અને એ બચ્ચું મોટું થઈને મરઘી બની જશે. ધ હેન વિલ લે એગ્સ, પછી તે મરઘી ઈંડા મૂકશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિક્સ, અને તે ઈંડા મને વધારે ને વધારે બચ્ચા આપશે. ધે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ, અને તે પાછા ફરીથી એમાંથી મરઘી બનશે. અને ધોઝ હેન્સ વિલ લે એગ્સ, અને પાછી તે મરઘીઓ ફરી પાછા ઈંડા મૂકશે. જુઓ, અને કેવી રીતે એને વિચાર્યું કે ઈંડું, એ ઈંડામાંથી બચ્ચું થશે, એ બચ્ચામાંથી પાછી એક મરઘી થશે મોટી થઈને, એ મરઘી પાછા ઈંડા મૂકશે, એ ઈંડામાંથી પાછા બચ્ચા નીકળશે, એ બચ્ચા પાછા મરઘી બનશે, અને એ મરઘી પાછા ઘણા બધા ઈંડા આપશે. બોલો, આવું વિચાર્યું એને. આઈ શેલ સેલ ધેમ એન્ડ આઈ શેલ બી અ રીચ મેન, અને એ ઘણા બધા મારી પાસે થઈ જશે, અને હું સેલ એટલે કે એને વેચીશ, અને હું એમાંથી ધનવાન બનીશ. આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ, હું પછી એક મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી, ઘણા બધા મારી પાસે ઘણા બધા કામ કરવાવાળા નોકરો હશે. આઈ શેલ હેવ 4 કાર્સ, મારી પાસે 4 ગાડીઓ કાર હશે. પીપલ વિલ સે, અને લોકો કહેશે લુક ધેટ્સ મિસ્ટર મફતલાલ, અને લોકો મને કહેશે કે જુઓ પેલા મફતલાલ છે, હી ઇઝ વેરી રીચ મેન, તે ખૂબ જ ધનવાન માણસ છે. ધેન આઈ શેલ, અને પછી હું, ત્યાં સુધી છગનલાલ એને અટકાવી દે છે. સ્ટોપ. છગનલાલ એની સ્ટોરી સાંભળીને આશ્ચર્યમાં પડી જાય છે અને કહે છે, ઊભા રહ્યો. સેડ છગનલાલ, યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ, તમે ખૂબ જ ઝડપથી વિચારી રહ્યા છો. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ, ચાલ મને આ અદ્ભુત, વન્ડરફુલ એટલે કે અદ્ભુત, મને આ ઈંડાને પહેલાં જોવા દો, બરાબર. એટલે ઈંડું તેના ખિસ્સામાં હતું મફતલાલના, એટલે એ છગનલાલને બતાવવા માટે ઈંડું કાઢે છે. મિસ્ટર મફતલાલ ટૂક એગ આઉટ ઓફ હિઝ પોકેટ, શ્રીમાન મફતલાલ તેના ખિસ્સામાંથી તે ઈંડું બહાર કાઢે છે. હી શોડ ઇટ ટુ છગનલાલ, અને તે છગનલાલને બતાવે છે. બટ ઇટ સ્લીપ્ડ ફ્રોમ હિઝ ફિંગર્સ, સ્લીપ્ડ એટલે સરકી જવું, ફિંગર્સ એટલે આંગળી, અને પણ શું થાય છે કે તેના આંગળીઓમાંથી ઈંડું સરકી જાય છે, લપસી જાય છે, અને નીચે પડી જાય છે. હવે ઈંડું નીચે પડી જાય એટલે શું થાય તમને ખબર જ છે. મિસ્ટર મફતલાલ લુકડ એટ ધ બ્રોકન એગ, શ્રીમાન મફતલાલ બ્રોકન એટલે કે તૂટેલા ઈંડા તરફ જુએ છે. ઓ ડિયર, અરે રે, હી સેડ, તેણે કહ્યું અરે રે. નાવ આઈ શેલ નોટ હેવ એની ચિક્સ, હવે મારી પાસે કોઈ પણ મરઘીના બચ્ચા નહીં હોય. આઈ શેલ નોટ હેવ એની હેન્સ, મારી પાસે એક પણ મરઘી હશે નહીં. ધે વિલ નોટ લે એની એગ્સ, તેઓ એક પણ ઈંડા મૂકશે નહીં. આઈ શેલ નોટ બી રીચ, હું ધનવાન નહીં બની શકું. આઈ શેલ નોટ હેવ એ બિગ હાઉસ, મારી પાસે મોટું ઘર નહીં હોય. આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર્સ, મારી પાસે ઘણા બધા નોકરો કે ગાડીઓ નહીં હોય. ઓ ડિયર, અરે રે. એટલે એણે જે સપનાઓ બેઠા બેઠા જોઈ લીધા હતા એ બધા હવે ભાંગી ગયા, તૂટી ગયા સપના. યસ સેડ છગનલાલ, છગનલાલ કહે છે હા. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ, હા શ્રીમાન મફતલાલ, તમે ગરીબ થઈ ગયા હશો. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ, પણ તમે તમારું લક એટલે કે તમારું નસીબ ફરીથી અજમાવી શકો છો. કમ ઓન, ચાલો સ્ટાર્ટ વર્કિંગ એન્ડ લર્ન. શું કહે છે, કંઈક કામ કરો અને એમાંથી કમાવાનું શરૂ કરો. પછી મફતલાલને સમજાય છે કે પરહેપ્સ યુ આર રાઇટ, કદાચ તમે સાચા છો. સેડ મિસ્ટર મફતલાલ સેડલી, સેડલી એટલે કે દુઃખી થઈને એ કહે છે છગનલાલને કે કદાચ તમે સાચા છો, મારે એવું જ કરવું જોઈએ. તો જોયું ને તમે આ પાઠમાં કે કેવી રીતે મફતલાલ એક ઈંડું મળી જતાં તેમાંથી કેટલા વિચારો, સપનાઓ જોઈ લે છે બેઠા બેઠા, પણ એ કાંઈ કામ નથી કરવું, એમનેમ જ બધું ધનવાન બની જવું છે. પણ એને બધી વાતની ખબર પડી જાય છે કે આ તો મારા ખાલી વિચાર જ છે. ચાલો ત્યાર પછી એક્સરસાઇઝ બી જોઈ લઈએ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ઈચ સેન્ટેન્સ. ચાલો અહીંયા વાક્યમાં સાચો ઓપ્શન તમારે અહીંયા ટીક કરવાનો છે. મિસ્ટર મફતલાલ વોઝ
ચલો મફતલાલ અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. હાર્ડવર્કિંગ હતા, લેઝી હતા કે ક્લેવર? હાર્ડવર્કિંગ એટલે તો કે સખત મહેનત થાય, તો કે ના એવું નહોતું. ક્લેવર એટલે કે હોશિયાર, તો કે એવું પણ નહોતું. તો લેઝી આવે ને, આળસુ હતા, એને કંઈ કામ કરવું નહોતું ગમતું. મિસ્ટર મફતલાલ સો એન એગ ઇન ધ નેસ્ટ અંડર ધ ટ્રી કે ઇન ધ માર્કેટ, તો કે ઝાડ નીચે જોયું હતું એટલે અંડર ધ ટ્રી. મિસ્ટર મફતલાલ સેડ મિસ્ટર મફતલાલે કહ્યું આઈ શેલ, હું. ચલો ઈંડું ક્યાં મૂકવાની વાત થઈ? તો કે કીપ ધ એગ ઇન માય પોકેટ. ફોર્થ, મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ હેવ ફોર. ચલો એની પાસે 4 શું હશે? તો કે કારની વાત થઈ હતી, બરાબર છે. પછી મિસ્ટર મફતલાલ વિલ સેલ હેન્સ એન્ડ એગ્સ એન્ડ વિલ બી, એટલે કે મિસ્ટર મફતલાલ મરઘીઓ અને ઈંડા વેચીને શું બનશે? તો કે રીચ. સારું, તો હવે પછીની એક્ટિવિટીઝ છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી ગુડ બાય.